નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે સંકળાયેલા બધા જ ખેડૂતોના તમામ ખેડૂતોના તમારા જેવા બધા ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, હમણાં ભીંડાનું પ્લાન્ટેશન હમણાં શરૂ થઈ ગયું છે, બરાબર। ગઈકાલના વિડીયોમાં વાત કરેલી કે મૂર્ખાઈને લાગે માટે આપણે શું કરવું જોઈએ, એમાં ઘણા જણો ખૂબ પ્રતિસાદ હતો, એ બદલ તમારો ખૂબ ધન્યવાદ। આજના વિડીયો આપણે જાણીશું કે આપણે પાયામાં કયું ખાતર આપવું જોઈએ અને એનાથી શું શું બેનિફિટ થાય એના વિશે આપણે જાણીશું। અને અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક। તો ચાલો વધીએ આગળના વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, પાયામાં હમણાં મોટા ભાગે ભીંડાનું પ્લાન્ટેશન કરે ત્યારે અમુક ખેડૂતો નાખતા છે, અમુક ખેડૂતો નથી નાખતા। તો મારા હિસાબે જો તમે પાયામાં ખાતર નાખો તો સારામાં સારું રહેશે। એમાં તમે માઇક્રોડોન આપી શકો, પછી ચેલેટેડ ખાતર એ તમે આપી શકો, અને સાથે સાથે આપણું જે બેસ્ટ માઇક્રો બેક્ટેરિયા છે એ તમે આપી શકો, તેમાં તમને સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે। સ્ટાર્ટિંગમાં આપણે બિયારણ સાથે ભૂમિ આપણે આપતા જ છે સીડની કોટિંગ કરવા માટે, સીડ ટ્રીટમેન્ટ માટે। તો એનાથી જર્મિનેશન સારું થશે, મૂળિયા વિકાસ સારો થશે। મેઇન બેઝ છે મૂળિયાનો, બરાબર। તમારા મૂળિયા મજબૂત રહેશે તો તમારો છોડ લાંબા સમય સુધી ટકી રહેશે। એ મૂળિયા થકી નીચેનો જે ખોરાક છે એ સારો ઉઠાવશે। મોટા મૂળિયા જે રહેશે એ અંદર સુધી જશે અને એમાંથી નાના મૂળિયા નીકળશે અને એમાંથી જે પોષક તત્વો છે, એનપીકે છે, એ જે શોષણ કરવાની ક્ષમતા છે એ એમાંથી થશે। ખેડૂત મિત્રો, એના માટે આપણી પાસે છે આ વામોક્ઝોન, જે તમે જોઈ શકો છો। તમારે કેવી રીતે યુઝ કરવાનું છે, તો પહેલા આપણે જોઈ લઈએ કે આપણે કેવી રીતે આનું યુઝ કરવાનું છે, જેથી તમને પણ ખબર પડી જાય કે આપણે આ રીતે આનું યુઝ કરી શકીએ। હા ભાઈઓ, ભીંડાનું પાક મજબૂત કરવો હોય ને તો આ વેમઝોન જીઆર એકદમ સારી પ્રોડક્ટ છે। આજે જે જમીન નબળી, પાણી ઓછું, સલ્ફર ફોસ્ફરસ પચતું ન હોય એટલે ભીંડાની વૃદ્ધિ આટલી અટકી પડે છે। વેમઝોન જીઆરમાં છે પ્રીમિયમ માઇકોરાઇઝા, જે મૂળને 10 થી 20 ગણું વિશાળ કરે। જમીનમાંથી રહેલા બધા જ પોષક દ્રવ્ય છોડને સરળતાથી મળી જાય। ભીંડાના છોડમાં જોરદાર રૂટ ગ્રોથ, ફૂલ ખરવાનું ઓછું, લાંબા, સ્ટ્રેટ અને વધારે પાક। આનો ફાયદો એ છે પાણીની ટકાઉ શક્તિ પણ વધી જાય, એટલે સવારના સૂકા ગરમીમાં પણ પાક મજબૂત રહે। ભાઈઓ, વેમઝોન જીઆર નો ઉપયોગ પણ એકદમ સહેલો, એકવાર આપી દો, બાકી બધું કામ એ માઇક્રોરાઇઝા આપમેળે કરી દેશે। ભીંડાના વધારે પ્રોડક્શન માટે હમણાં જ ખેતરમાં વેમઝોન જીઆર વાપરો। પાક તંદુરસ્ત, ફળ વધારે અને જમીન પણ ફળદ્રુપ। જમીન મજબૂત, પાક મજબૂત। વેમઝોન જીઆર, ખેતરનો સાચો સાથી।
ખેડૂત મિત્રો આપણે જોઈ તો લીધું કે આપણે આનો યુઝ કેવી રીતે કરવાનો છે. જો ધારો કે તમે 1 કિલો ભીંડા કરેલા હોય તો એમાં તમે આપણો વામોક્ઝોન છે 1 બેગ એ તમે યુઝ કરી શકો, બરાબર. અને આપણે ત્યાંથી મળી જશે. અને એના ફાયદા શું એ તમને કહું. શરૂઆતમાં જો તમે એમને આપશો તો મૂળિયાનો વિકાસ સારો થશે. મૂળિયાનો વિકાસ સારો થાય એટલે એ લાંબા સમય સુધી ટકી રહેશે. અને એના લીધે આ ફક્ત ખાલી આપણે એક જ વાર આપવાનું છે, ફરી ફરી આપવાનું નથી. જો શરૂઆતમાં આપણે ના આપ્યું હોય તો આપણે 22 દિવસની અંદર તમે આપી શકો છો, અને 45 દિવસ આપો તો પણ ચાલી જાય. પણ ફક્ત ખાલી આપણે ભીંડાના પાકમાં ખાલી ફક્ત એક જ વાર આપવાનું રહેશે, પછી આપણને જરૂર નથી. અને હા, જો ધારો કે આપો તો ઘણું સારું, કારણ કે એની અંદર માઇક્રોરાઇઝા બેક્ટેરિયા છે, અને એ બેક્ટેરિયાથી તમારે જે ભીંડા છે એનો ગ્રોથ સારો થશે, નવી પીલવણ સારી આવશે, ફૂલ કરતા ટકશે, ક્વોલિટીમાં કામ કરશે, અને સાથે ઉત્પાદન વધશે, ક્વોલિટીમાં આવશે તો તમને ભાવ સારો મળશે, અને સાથે તમારે જે છોડ છે એ લાંબા સમય સુધી ટકી રહેશે અને પ્રોડક્શન સારું મળશે. અને આ જે બેક્ટેરિયા છે અને આ જે મૂળિયા વિકાસ સારો થાય એના લીધે તમારા જમીનમાં જે કે પોષક તત્વો છે, આપણે જે માઇક્રોન આપતા છે, SRP સિલિકા બેઝ ખાતર આપતા છે, એ સારું એવું એ જે ખોરાક છે એ મૂળિયા થકી છોડને મળશે, બરાબર. તો આ જે ઘણા ફાયદા છે આપણા વામોક્ઝોનના, તે તમે ઉપયોગ કરો. સારામાં સારું રિઝલ્ટ છે આપણે લીધું છે, અને આ ભાઈ જે ઉપયોગ કર્યો છે એનું પણ તમને રિઝલ્ટ જરૂર જોવા મળશે આ વિડીયોમાં, અરે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ નાનકડા વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે. તો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો. તમારા મિત્રોના આ વિડીયો જરૂર શેર કરજો, કારણ કે એ પણ વામોક્ઝોન યુઝ કરે. તો આ જે વામોક્ઝોન છે એ તમને જ્યાંથી મળે ત્યાંથી તમે લઈ લેજો, અને સારામાં સારી વસ્તુ છે, એકવાર જરૂર યુઝ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.